કેશોદ પોલીસે કોર્ટના ધરપકડ વોરંટના આધારે લોખંડના ધંધાર્થીની ધરપકડ કરી હતી. આરોપીની અચાનક તબિયત લથડતા તેમને સારવાર અર્થે કેશોદ બાદ જૂનાગઢ ખસેડાતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ કેશોદના લોખંડના વ્યવસાય સાથે સંકળાયેલા ધનસુખભાઈ જેરામભાઈ હિરપરા નામના વેપારીનું કોર્ટે નેગોશિયેબલ કલમ 138 મુજબ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું. આથી કેશોદ પોલીસે શુક્રવારની સાંજના તેની ધરપકડ કરી હતી અને કેશોદ પોલીસ સ્ટેશને લવાયા હતા, જ્યાં આરોપીની અચાનક તબિયત લથડતા તેને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ કેસની ગંભીરતા સમજી પોલીસ આરોપીને જૂનાગઢ સારવાર અર્થે લઈ ગઈ હતી, જ્યાં શુક્રવાર શનિવારની રાત્રિના આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે એસપી બીસી ઠક્કરે કોર્ટના કામે અટક કરવામાં આવે તે પહેલા આરોપીએ ઝેરી ટીકડા પીધા હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાના પગલે પોલીસ દોડતી થઈ હતી. આ કેસની તપાસ માંગરોળના ડીવાયએસપી કોડિયાતરને સોંપવામાં આવતા તેમના દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડી લેથનો બનાવ જાહેર થયેલો છે, જેમાં જાહેરાત કરનાર કિરીટભાઈ જેરામભાઈ હિરપરા પટેલ, જેઓ કેશોદના રહીશ છે, કે જેઓના ભાઈ ધનસુખભાઈ, કે જેઓનું મૃત્યુ થયેલું છે, જેઓના વિરુદ્ધ નામદાર કોર્ટનું ધરપકડ વોરંટ હતું, જેના કારણે કેશોદ પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ તેઓને કેશોદ પોલીસ સ્ટેશન લાવેલા હતા અને તેમના ભાણેજ પણ સાગરભાઈ પણ એમની સાથે હતા. એ દરમિયાન એમની અચાનક તબિયત ખરાબ થઈ જતા તેઓને તાત્કાલિક સારવાર માટે લઈ ગયેલા રઘુવંશ હોસ્પિટલ. ત્યારબાદ ત્યારે એમ ફર્ધર તેમના હોપ હોસ્પિટલ જુનાગઢ ખાતે પણ એમને શિફ્ટ કરેલા અને એ દરમિયાન જાણવા મળ્યું કે તેઓ સલ્ફોસના ટીકડા ખાઈ ગયેલા હતા, જેને કારણે તેઓનું મરણ થયેલું છે. કેશોદ પોલીસ સ્ટેશન આ કામે એડી દાખલ કરી આગળની તપાસ યુએસપીસી માંગરોળના હાથ ધરેલી છે. જે આરોપી હતો ક્યારે લઈ આવવામાં આવ્યો હતો અને ક્યારે હોસ્પિટલ લઈ ગયો? હા, એ સાંજને લાવેલા હતા અને કંઈક એમને તબિયત ખરાબ થતા તાત્કાલિક એમને સારવારમાં લઈ ગયેલા હતા. તો સલ્ફોસના ટીકડા ક્યારે પીધા? એ તપાસમાં તપાસ કરી લેશું. એમને તો આનો 138 નું હતું, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ 1 નું ફરતું વોરંટ હોય છે, એ વોરંટ હતું. વોરંટના કામે લાવેલા હતા.